ચહેરો કરચલીઓથી ભરાઈ ગયો છે. હાથ હવે નાનું કામ કરતા પણ ધ્રુજવા લાગે છે. દુનિયાનો અવાજ કાન સુધી પહોંચતા વાર લાગે છે. આંખોની દ્રષ્ટિ જરાક ઘટી છે, પરંતુ તેમની દિવ્ય દ્રષ્ટિ ઘણી સચેત છે. નામ છે બાબુ પટેલ. ઉંમર 88 વર્ષ. કૃષિ વિભાગમાં મદદનીશ અધિકારી રહ્યા. 3 વર્ષ પહેલા પત્નીનું અવસાન થયું અને ત્યારથી જ એકલવાયુ જીવન તેઓ વિતાવી રહ્યા છે. જોકે જ્યારે તેમણે પુલવામા હુમલા વિશે જાણ્યું તો સીધા જ પહોંચી ગયા મેયર પાસે. એકાઉન્ટ પે ચેકમાં 50,000ની રકમ લખેલી હતી, સહી કરેલી હતી ને એમણે કહ્યું કે મારી આ બચત છે, મારી જરૂરિયાત કરતાં એ વધારાની રકમ છે અને હું ઈચ્છું છું કે આ શહીદ પરિવારો માટે આપવામાં આવે. ને હું જોતો રહી ગયો. એને વંદન કરીને આભાર માનવા સિવાય વિશેષ કંઈ જ ન કરી શક્યો. પણ મને એમ લાગ્યું કે આ આખી નવી પેઢીઓ માટે એક પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે. આ વૃદ્ધનું કહેવું છે કે આપણી રક્ષા કરતા શહીદી વહોરનાર આપણા જ સંતાનો છે, તો તેમને મદદ કરવી જ પડે. પોતાના પેન્શનમાંથી જમા કરેલી રકમ તેમણે શહીદોના પરિવારને દાન કરી દીધી. આપણા માટે તો આપણે ખુવાર થઈ જાય, પછી એમના છોકરા કોણ? એ આપણા જ છોકરા છે, બીજા કોના છોકરા કહેવાય? દેશના આપણા ઇન્ડિયાના આપણા જ દીકરા બધા, તો એમ જ માનું છું. હા, હા, આપણા છોકરા માનીને જ મેં આપ્યા છે, એમનું ભરણ પોષણ કરવા માટે આ પૈસા. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. 88 વર્ષની જૈફ વય કે જ્યારે વ્યક્તિ બચેલી જિંદગીમાં રૂપિયાની બચત અને તેના મહત્વ માટે વિચારતો હોય છે, ત્યાં બાબુ પટેલ જેવા નાગરિકે આ ઉંમરે તેમની પેન્શનની જમા કરેલી રકમ શહીદ પરિવારને નામ કરીને દરેકનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. પારુલ મહાડિક, TV9, સુરત. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.